નમસ્કાર। આજે આપણે જોઈશું સ્વાધ્યાય 3.3। સ્વાધ્યાય 3.3માં પ્રશ્ન 1 છે। આપણને ચતુષ્કોણ આપ્યા છે, એમના નામ જણાવવાના છે। પહેલા ચતુષ્કોણમાં આપણને ચતુષ્કોણ ABCD છે, જેમાં સામસામેની બાજુઓ સરખી છે અને બધા ખૂણા 90 અંશના છે, માટે આ છે આપણો લંબચોરસ। બીજા ચતુષ્કોણમાં ચારે ચાર બાજુઓ સરખી છે અને ચાર બાજુઓ સરખી છે, માટે એ આપણો થશે સમબાજુ ચતુષ્કોણ। ત્રીજામાં આપ્યું છે આપણને ચારે ચાર બાજુઓ સરખી, કારણ કે બધા પર સરખી નિશાની છે અને ચારે ચાર ખૂણાઓ 90 અંશના, તો ચાર બાજુઓ સરખી અને ચારે ખૂણા 90ના, માટે આ છે આપણો ચોરસ। ચાલો ચોથા દાખલામાં આપણે જોઈએ તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો દેખાતો છે અને તેના વિકર્ણો એકબીજાને પરસ્પર કાટખૂણે દુભાગે છે, કારણ કે આનો જે છેદ બિંદુ છે ત્યાં 90 અંશના ખૂણા બને છે અને એ બંને એકબીજાને દુભાગે છે। આ વસ્તુ શક્ય છે સમબાજુ ચતુષ્કોણમાં, માટે આ છે આપણો સમબાજુ ચતુષ્કોણ। ચાલો હવે અહીં જોઈએ તો આના વિકર્ણો પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે છે અને પાસેની બાજુઓ સમાન છે, માટે આ છે આપણો પતંગાકાર ચતુષ્કોણ। ચાલો હવે જોઈએ પ્રશ્ન 2। પ્રશ્ન 2માં કહ્યું છે કયા ચતુષ્કોણમાં બધી બાજુઓના માપ સરખા હોય છે? તો આપણને ખબર છે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ, આ બંનેમાં બધી બાજુઓના માપ સરખા હોય છે, માટે લખીશું ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ। કયા ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય છે? તો બધા ખૂણા કાટખૂણા એ ચોરસ અને લંબચોરસમાં હોય છે, માટે લખીશું ચોરસ અને લંબચોરસ। કયા ચતુષ્કોણના વિકર્ણોના માપ સરખા હોય છે? તો વિકર્ણોના માપ એ પણ ચોરસ અને લંબચોરસમાં જ સમાન હોય છે। ચોથો પ્રશ્ન, કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે? પરસ્પર કાટખૂણે દુભાગતા બે ચતુષ્કોણો છે, એક તો ચોરસ અને બીજો સમબાજુ ચતુષ્કોણ। કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે? અહીં આપ્યું છે દુભાગે છે, મતલબ વિકર્ણોના બે સરખા ભાગ કરે છે, અને છેદે છે મતલબ કે બંનેને કાટખૂણે છેદે છે, તો ચોરસ અને ધારાનો પતંગાકાર ચતુષ્કોણ પણ અહીં આવશે, માટે લખીશું ચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ। કયા ચતુષ્કોણના વિકર્ણો સામસામેના ખૂણાને પણ દુભાગે છે? તે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ।